દો બલભદ્ર કે તો આપણે આ લડાઈ હારી ગયા, કહી દો. ભગવાન કે હે સહદેવ આ લડાઈ અમે હારી ગયા. સહદેવ કે એમ નહીં, મને 2 વરદાન આપો. શું? એક ભગવાન તમારે અમારે સાથે આવવાનું, બહુ સારું આવશું. અને બીજું ભગવાન 5 પાંડવને છઠ્ઠા નારાયણ. ભાઈ 5 પાંડવને થાય પેલા તમારો વારો. આમ તો બાંધી લીધા, બહુ સારું. આમ કીધું બોલો રેડી તૈયાર? હા તૈયાર. ચાલો બલભદ્ર કે અમે પછી આવશું. ભગવાન કે હું સાથે આવું છું. સહદેવ બધાને કીધું આપ બધા યાદવોએ આવવાનું છે. વસુદેવ, દેવકી માતા બધાએ પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું. સહદેવ ભગવાનને લઈને ચાલતા થયા. ભગવાન ચાલતા થયા, પધાર્યા. આવી જ્યાં હસ્તિનાપુરની અંદર પધારવાની તૈયારી કરે, આ બાજુ ઇન્દ્રપ્રસ્થ નામની નગરી છે, આને શણગારવામાં આવી. ધજા પતાકા તોરણ બાંધવામાં આવ્યા. આ વખતે સહદેવે કીધું ભગવાન પધારી રહ્યા છે. આ વખતે ભીષ્મ પિતામહ આનંદિત બની ગયા. સારું ભગવાન પધારશે. આ વખતે પાંડવોએ ગુલાબજળ છાટી અને ગેટ ઉપર પોતે તૈયાર રહ્યા. જ્યાં ભગવાન પધાર્યા અને પાંડવોએ ભગવાનનું સ્વાગત કર્યું, પૂજા કરી, આરતી ઉતારી, પગ ધોઈ, ચરણામૃત લઈ નમસ્કાર કર્યા અને કીધું ભગવાન પધારો, અમારી ઇન્દ્રપ્રસ્થી નગર સ્વાગત તમારું કરે છે. આમ કઈ પુકાર કરી અને પાંડવોએ સ્વાગત કર્યું. કહેવા લાગ્યા હે ભગવાન સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ શરણાગતમ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ શુભ સ્વાગતમ 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 શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ શરણાગતમ
શરણાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. હે ભગવાન, તું તમારું સ્વાગત કરી રહ્યા છીએ. પધારો, સુસ્વાગતમ, શુભ સ્વાગતમ. હે ભગવાન, અમે તમારા ચરણારવિંદ છીએ. શરણાગતમ કૃષ્ણ. સ્વાગત કર્યું, પૂજા કરી, લઈ આવ્યા, ઇન્દ્રપ્રસ્થમાં બેસાડ્યા. પૂજા કરી, નમસ્કાર કરીને કીધું, હે ભગવાન, આપે ખૂબ દયા કરી પધાર્યા. હે ભગવાન, અમે રાસ યજ્ઞ કરીએ છીએ. અમે રાસ યજ્ઞની અંદર બેસવા માટે દ્રૌપદી અને ધર્મરાજા બેસશે. બહુ સારું, ભગવાન કી નિર્ણય બરોબર છે. પછી કીધું બ્રાહ્મણોને બોલાવા જવાના. ભીમ કી તો હું જઈશ, મેં કામ સોંપ્યું છે. ભગવાન કે થોડુંક અઘરું છે પણ થઈ જશે. બહુ સારું. પછી રસોઈ બનાવવાની. ભીમ કે હું બનાવીશ. ભગવાન કે પણ ધ્યાન રાખજો. શું? જ્યાં સુધી નારાયણ ભગવાનને થાળ ન ધરાય ત્યાં સુધી તારે ચાખવાનું નહીં. ભીમ કે આ તમારો વાંધો. તમે ને અર્જુન ને દાદા ભીષ્મ પિતામહ, આ તમે ત્રણ તો હો જ. લાલા નારાયણને થાળ ધરવો જ ને, નોખું કાઢજો ને, ચાખાય નહીં ને, અને આપણાથી રહેવાય નહીં. આ વાંધો ભગવાન. તમારે મારે આ તકલીફ પડશે, હું ચાખી લઈશ, એમાં હવે રહેવાશે નહીં. કારણ કે હું રસોઈ બનાવું, મારાથી રસોઈ જોવાય એટલે પૂરું થઈ ગયું. હું રસોઈ જોઉં એટલે મને પેટમાં ભૂખ લાગવા એટલે હું તો ચાખી લઉં. રસોઈ બનાવતા હું જમી હોટ લઉં. ભગવાન કે ઈ રેવા દે. જો તારે ભૂખ લાગે તારે કામ કરવાનું. ભગવાનનો થાળ અલગ કાઢી પછી તું ચાખજે. ભીમ કે ઈ લાગે. બહુ સારું. આ પ્રમાણે ભીમે કીધું હું રસોઈ બનાવીશ. ભીમ સુંદર રસોઈયા હતા હો. બહુ સારું. અરે પણ એ ધર્મરાજા મંડપ સર્વિસ જોશે. મંડપ જોઈ ને, યજ્ઞ મંડપ શાળા જોઈ. નકુલ કે હું લેવા જવાનો. ભગવાન કે જણ નાનો કામ મોટું. પણ કાંઈ વાંધો નહીં, જાઓ થઈ જશે. પછી આ બ્રાહ્મણોને બોલાવા જવાના છે. આ બધા બ્રાહ્મણો પધારશે, ઋષિ મુનિઓ પધારશે. આ બધાને દક્ષિણા આપવી પડશે. હીરા, માણેક, જવેરાત, સોનું આદિ દક્ષિણા આપવી પડશે. ત્યારે આમ કીધું, ત્યારે કીધું ઈ અર્જુન જશે લેવા માટે. અર્જુને કીધું ભગવાન આપણે મારું સારથી બનવાનું છે. બહુ સારું. આપણે લંકામાં સોનું લેવા જવાનું. બહુ સારું. અરે પણ 18,000 રાજાઓ જે જરાસંધના કેદની અંદર છે, આપણે રાજાઓને જીતવા પડે. બધા રાજાઓને, જરાસંધને પણ જીતવો પડશે. ભીમે કીધું આવું છે કે એ મારું કામ. બહુ સારું. આ પ્રમાણે કામ વેચવામાં આવ્યા. વિચાર કર્યો પણ આ યજ્ઞના આચાર્ય ઋષિમુનિઓ જે આવે એમાંથી બનાવશું. પછી એમાં યજ્ઞની દેખરેખ રાખવા માટે આમાં કોઈ રાક્ષસ વિઘ્ન નાખે. અર્જુન કે હું રક્ષણ કરીશ. પછી આમાં કઈ પૂજા સામગ્રીમાં કઈ જરૂર પડે તો ગુરુ દ્રોણને કુલગુરુ કૃપાચાર્ય યજ્ઞમાં રહે. બહારથી પધારે સંતો, વૈષ્ણવ, ભક્તો વધારે. બધાનું સ્વાગત કરવા માટે ભીષ્મ પિતામહને ઊભું રહેવાનું સ્વાગત માટે. બહુ સારું. ભગવાન કે બધા બ્રાહ્મણો આવે અને દાન દેવા માટે. ભગવાન કે એ દુર્યોધન દાન દેશે. ભીમ કે ભગવાન તમને અહીંયા શું કામ બોલાવ્યા છે? ભગવાન કે આ રાસયજ્ઞમાં દેખરેખ રાખવા માટે, કંઈ કામ સોંપવા માટે. આપ રાસયજ્ઞ બંધ કરવા માટે બોલાવ્યા તમને અહીંયા? ના. તો ભગવાન આ તમે દુર્યોધનના હાથથી દાન દેવાનું કયો જ, તો આના હાથથી દાન દેવડાવાય કોઈ દી? આ કોઈ દાન એટલું પૂરું કરે ખરા? તમને ખબર તો છે. ભગવાન કે હું કહું છું ને દુર્યોધન દાન દેશે. ભીમ કે કાંઈ વાંધો નહીં, ભલે દાન એનાથી દેવડાવો બસ. પણ ભગવાન તમે મોટી મોટી વાત કરો છો, બધાને કામ સોંપો છો. વિચાર કરો, આપ મારી માતા કુંતા તમને શું થાય? ફૈબા. અમે તમારા ફૈબાના દીકરા થાય. હા, તમારે કાંઈક કામ કરવું જોઈએ ને, કે નકર ખાલી બેઠા બેઠા વાતો જ કરવાની. અને પાછા તમે અર્જુનના ઘરમાં તમારા બેન સુભદ્રા છે, બરોબર? હા. ભગવાન કે હા. તમે શું કરશો? ભગવાન કે ભીમ તું કે એ હું કામ હું કરું. બસ તું કે કામ હું કરું. ભીમ કે ભગવાન બ્રાહ્મણો જમી લે એની હેઠી પાતર તમારે ઉપાડવાની. ભગવાન કે વાહ ભીમ, મારા માટે કેવું ભાગ્યશાળી કામ પ્રાપ્ત મને થયું. કેટલો ભાગ્યશાળી કહેવાવ, સારું પુણ્યનું કામ મને પ્રાપ્ત થયું. ભગવાને એમ કીધું. અર્જુનને બલભદ્રજી મહારાજ કહેવા લાગ્યા, યુધિષ્ઠિર કહેવા લાગ્યા, ભીમ એવું કામ ભગવાનને ન સોંપાય. ભગવાન કે નહીં, બરોબર છે. બહુ સારું. બધાને કામ વેચવામાં આવ્યા.
આ વખતે લંકામાં સોનું લેવા જવાનું ભગવાન ને અર્જુન બંને સાથે ચાલતા થયા. ભીમ કે મારે તમારે ભેગું આવવું છે. બહુ સારું. ભીમને સાથે લઈ ગયા. 7 કોટડી સોનું લઈ આવ્યા. 7 કોટડી લંકામાંથી સોનું લઈ આવીને રાખ્યું. આનંદ થયો. આ વખતે નકુલને જવાનું મંડપ શ્રેષ્ઠ લેવા માટે. મંડપ શ્રેષ્ઠ માટે નકુલને મોકલ્યા. ભગવાને વિચારે કર્યો આ મંડપ શ્રેષ્ઠ લઈને આવશે નહીં, યજ્ઞશાળા લઈને આવશે નહીં, એટલે પોતે એક ચિઠ્ઠીમાં લખી દીધું કે આ પાંડુપુત્ર તેમજ ધર્મરાજા ભીમ, અર્જુન અને સહદેવના નાના ભાઈ નકુલ છે. આમ લખી અને ખીચામાં રાખી દીધી. નકુલ ચાલતા થયા. સારી યજ્ઞશાળા જોતી હોય તો નાગરાજ પાસે છે, પાતાળમાં નાગ છે, એની પાસે નાગ પાસે છે. આમ કહી નકુલ પાતાળમાં ગયા. પાતાળમાં જઈને યજ્ઞશાળા લેવા માટે ગયા. આ વખતે નાગે કીધું લડાઈ કરો. લડાઈ કરવા ગયા. નાગે ફેણ મારી નકુલ મૂર્છામાં આવી ગયા. મૂર્છામાં પડ્યા છે. આ વખતે ગટરગચ અને બબરુ વાહન નીકળ્યા. અમુક પુરાણમાં એવી કથા છે ગટરગચ ને હેડંબા નીકળ્યા. જોયું તો આ વીર પુરુષ કોણ? આમ કહીને જાગૃત કરવાની કોશિશ કરે. આ કેમ મૂર્છા નથી ઉતરતી? આ કોણ હશે? આ વખતે ખીચામાં ચિઠ્ઠી હતી. ચિઠ્ઠી કાઢીને ગટરગોચે વાંચી. અરે આ તો પાંડુ પુત્ર ધર્મરાજા તેમજ ધર્મરાજા અર્જુન, ભીમ, સહદેવના નાના ભાઈ નકુલ છે. ગટરગોચ કે આ તો નકુલ કાકા છે. આમ કહીને મૂર્છા ઉતરી જાગૃત કર્યા. તમે અહીંયા? હા, અમે રાસુ યજ્ઞ કરી છીએ, યજ્ઞશાળા લેવા માટે આવ્યા છે. ચાલો ઘરે પધારો. ઘરે લઈ ગયા. હેડંબાએ સ્વાગત કર્યું. પધારો. હે નકુલ ભૈયા, સારું થઈ પધાર્યા. બેસાડ્યા. અને આ વખતે હેડંબાએ લાપસી બનાવી. આ લાપસી નકુલને ખવડાવી. ગટરગચ કે યજ્ઞશાળા જોઈ છે? હા. આ વખતે મદદ કરી ગટરગચે નાગોને હરાવી અને યજ્ઞશાળા અપાવી. યજ્ઞશાળા અપાવી. આ વખતે ગટરગચ કહેવા લાગ્યા આપે આપ જાઓ નકુલ. હે નકુલ કાકા આપ જાઓ. નકુલ કહેવા લાગ્યા હે હેડંબા, હે ગટરગચ, આપણાથી જો પહોંચાય તો રાસ યજ્ઞમાં આવી જજો હો. આમ કીધું. નકુલ આ પ્રમાણે બોલીને ચાલતા થયા. ગટરગોચને હેડંબાએ વિચાર કર્યો અને પોચી તાણ કરી. આપણી ઘરે કોક આવે એમ કે અમે આ કામ કરીએ છીએ, આપના જો ટાઈમ હોય ને અવાય તો આવજો. હા વાંધો ને. એટલે સમજી લેવાનું કે ન જાય તો ચાલશે. હે આમંત્રણ ને નિમંત્રણ બનામ ફેર હો. હે ને ઘણા એમ કે નહીં ભાઈ આવવું જ પડશે, હાલશે જ નહીં. તમારે આવવું જ પડે ને. તમે ન આવો તો કોણ આવે? એટલે સમજી લેવાનો ભાવ છે. પણ એમ કે વાંધો નહીં, કામ એવું હોય તો ભાઈ ન આવી શકે, કાંઈ વાંધો નહીં, ભલે ન આવો ચાલશે. એટલે સમજી લેવાનું કે ન જાય તો હાલે હો, જવાની જરૂર નથી. આ વખતે નકુલે પોચી તાણ કરી આવ્યા. આવીને યજ્ઞશાળા કીધું આ યજ્ઞશાળા લઈ આવ્યો. બહુ સારું. આ વખતે ભગવાન કે નાગરાજે તને યજ્ઞશાળા આપી દીધી? હા, લડાઈ કરી, બધાને મેં જીતી લીધા ને યજ્ઞશાળા લઈને આવતો રહ્યો. ભગવાન કે નકુલ મૂર્છા કોને આવી હતી? લાપસી કોને ખાધી? ભીમ કે છે શું? ભગવાન ચોખ્ખી વાત કરો ને. ભગવાન કે નાગરાજાને મૂર્છામાં નાખી દીધા હતા. તારા દીકરા ગટરગોચે આને મૂર્છા ઉતારી, એને સહાય કરીને યજ્ઞશાળા આને અપાવી. અને તારી સ્ત્રી હેડંબાએ આને લાપસી ખવડાવી. ભીમ કે હે નકુલ? હા. ભીમ કે આ તો મારા દીકરાનું કામ, એ તો મારું જ કામ કહેવાય ને. ભગવાન કે બધાય કામ તારા જ છે ભાઈ. આમ કે આનંદ થયો. બહુ સારું. સમય પસાર થવા લાગ્યો. એ પરીક્ષિત રાજા થયો શું? આ વખતે બધા કામ થયા. હવે 18,000 રાજાઓને લેવા જવાના. કોણ જાય? જે જરાસંધને મારવાના. ભીમ કે મારું કામ છે, હું જાઉં. ભગવાનને અર્જુનને કે સાથે ચાલો. ભગવાન અર્જુન કે કા? તમારે સોનું લેવા ગયા તે હું ભેગો નહોતો આવ્યો? તો હા, તો તમારે ભેગા આવો, હાલો. ભગવાન કે ચાલ. ભગવાન અર્જુન ને ભીમ ત્રણેય ચાલતા થયા. આ વખતે ચાલ્યા જાય છે. આકાશ માર્ગે ભગવાન અર્જુન જાય, નીચે ભીમ હાઈલો જાય પૃથ્વી ઉપર. ભીમને અભિમાન આવ્યું કે હું ન હોત તો જરાસંધ મરત નહીં, અને જરાસંધ મરત નહીં તો કઈ રાસ યજ્ઞ થાત નહીં. માટે હું છું એટલે જ રાસ યજ્ઞ થાય છે. આ હું રૂપી અભિમાન બહુ નડે હો, કે હું હોય તો જ આ સારા કાર્ય થાય, નકર થાય નહીં. આ અભિમાન ખોટું છે હો. કોઈના વગર કાંઈ પડ્યું રીએ નહીં રીએ. હું એમ કહું કે હું આવ્યો એટલે જ આ કથા વચાણી, નકર કથા કોણ વાંચત? આ કથા કોઈ વાંચત જ નહીં. હે આ અભિમાન નકામું. શું બીજા કથાકાર નથી? છે, અવશ્ય કથા થઈ શકે. પણ આપણો વાંધો છે આ બધું હું કરું
હે એ જ અજ્ઞાનતા. જેમ શકટનો ભાન શ્વાન તાણે, હે જેમ ગાડા નીચે કૂતરું આવેલું જતું હોય, બળદ ગાડું ખેંચતા હોય, કૂતરું નીચે આવેલું જઈને શું કહે? કૂતરું એમ સમજે, આહા આખે કપાસની ગાડું ભર્યું છે, આ બધું ખેંચીને હું લઈ જાઉં. અને જ્યાં ઘરે એટલું આપતું હોય જાણે પોતે કામ કરીને કેમ આવ્યો હોય. હે ખેંચું કોને હોય? બળદે. આ હું રૂપી નડે હો બધું, કે આ બધું હું ભાર ખેંચું, હું ખેંચું, એમ અભિમાન ન રાખતા, હું ન રાખતા. ભગવાનને છોડ દેજો કે ઠાકોર તારા કામ ઠાકોર તું ઉકેલ, આ તારું કામ છે, ઠાકોરનું કામ ઠાકોર ઉકેલે. એની ઉપર વિશ્વાસ મૂકી દો એટલે પૂરું થઈ જાય હો. આ પ્રમાણે કીધું. પણ ભીમને અભિમાન આવ્યું, ભીમ ચાલતા થયા. આ વખતે હનુમાનજી મહારાજ વચ્ચે સૂતા હતા. હનુમાનજી મહારાજ વિચાર કરો, હું વાયુપુત્ર ને ભીમે વાયુપુત્ર, બંને વાયુપુત્ર છે. જો આને અભિમાન આવશે તો કઈ જરાસંધ મરશે નહીં. અભિમાન આવ્યું તો જરાસંધ નહીં મરે. એટલે હનુમાનજી મહારાજ આડા સુઈ ગયા. ભીમ રસ્તામાં જોયું તો હનુમાનજી સૂતા છે. ભીમ કે વાંદરા આગો શું? આગો વયો જા, અહીં રસ્તામાં થોડું સુવાય. હનુમાનજી મહારાજ કે હે ભાઈ, મારી વૃદ્ધાવસ્થા છે, આપ એક કામ કરો, પૂછડું છે, પૂછડું ઝાલી મને ઢસડીને બાજુમાં મૂકી દો, આપ વયા જાજો. બહુ સારું, આમ કહી જાય. ભીમ પૂછડું ઉપાડવા જાય, પૂછડું પડતું નથી. ખૂબ જ ટ્રાય કરી, પૂછડું ઊંચું ન થયું. હનુમાનજી મારા ઠેકડો મારીને ઉભા થઈ ગયા, જય શ્રી રામ કહીને. હે ભીમ, જો તમારું પૂછડું ન ઉપાડી હોય તો જરાસંધને શું મારી શકવાનો? આમ કીધું. ભીમ કે તમે કોણ? અરે હું રામદૂત હનુમાન. આમ કીધું. તમે હનુમાન? હા હું પોતે હનુમાન છું. અને તું આ એક પૂછડું ઊંચું નથી કરી શકતો અને તું જરાસંધને મારી શું શકવાનો? અરે તમે તો વાંદરા છો, જેને રામે સહાય માગી, મારે સહાયની જરૂર નહીં પડે. તમે એ જ વાનર છો ને કે જે રામને સેતુબંધુ બાંધો પડ્યો તો એમાં તમારી જરૂર પડી. અરે હું હોત તો દાબા હાથે સેતુબંધુ બાંધેત. બંધુ બાંધો એમાં બીજું શું? તમારે જવાની જરૂર ન પડત. આમ કીધું. હનુમાનજી મહારાજ કે તારી તાકાત બારની વાત છે સેતુબંધુ બાંધવો, અને તું બાંધ એટલે હું તોડી હોત નાખું. ભીમ કે તાકાત બારની વાત છે, તોડી ન શકો. આ વખતે ભીમ હનુમાનજી મહારાજ કે તું 7 વખત પાર બાંધ અને હું જય શ્રી રામ કહીને ઠેકડો મારીને તોડી નાખું તો તારે રાસુ યજ્ઞ નહીં કરવાનો. ભીમ કે હું રાસુ યજ્ઞ ન કરું, વાત ફાઈનલ. અને 7માંથી એક વાર તૂટી નહીં તો હનુમાનજી મહારાજ કે તું કેમ હું કરું? બહુ સારું. આમ કે બે વચને બંધાણા. આમ કીધું ને પોતે પાર બાંધી. ભગવાન અર્જુન આકાશ માર્ગે જોવે, હમણાં ભીમ બાફી નાખવાનો. વિચાર કર્યો શું કરવું? આ વખતે ભીમે પાર બાંધી. પાર બાંધી હનુમાન જય શ્રી રામ કહીને ઠેકડો માર્યો, પાર તોડ નાખી. બીજી પાર બાંધી, જય શ્રી રામ કહીને ઠેકડો માર્યો, બીજી પારે તોડ નાખી. 2 3 4 5 6 પાર તોડ નાખી. ભગવાન વિચારે કર્યો હમણાં ભીમ બાફવાનું, બધું બાફી નાખશે. અમુક પુરાણો એ કથા છે ભગવાને પાર બાંધી, અમુક પુરાણો એ કથા છે અર્જુને પાર બાંધી. આ વખતે 6 વાર પાર તૂટી ગઈ. હવે હનુમાનજી મહારાજને અભિમાન આવી ગયું કે 6 વાર તોડ નાખી, તોડી જ નાખું ને એમાં શું બાકી રહીએ. આમ કીધું. હનુમાનજી મહારાજ અભિમાન આવ્યું. ભીમનું અભિમાન વયું ગયું કે આપણે નક્કી આ તોડી નાખશે. ભીમનું અભિમાન વયું ગયું, હનુમાનજી મહારાજ અભિમાન આવ્યું. ભીમે 7મી વાર પાડ બાંધી. આ વખતે હનુમાનજી મહારાજ જય શ્રી રામ ઠેકડો માર્યો. ભગવાને પોતાનું ચક્ર આ પાર નીચે રાખી દીધું. જય શ્રી રામ કહીને ઠેકડો માર્યો, પાર ન તૂટી. ભીમ કે એક ને 7 ઠેકડા માર લે. હનુમાનજી મહારાજ 7 કૂદકા માર્યા, પાર તૂટી નહીં. ભીમ કે બરસ ને પાર ન તૂટી ને. હનુમાનજી મહારાજ કે તું કેમ કરું? ભીમ કે જ્યારે કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર અર્જુન ગાંડીવ ટંકાર કરે લડાઈની અંદર, આ તમારે અર્જુનની ધજામાં બિરાજમાન થવાનું. હનુમાનજી મહારાજ કે બહુ સારું. આમ કહી ભીમ ચાલતા થયા. ભગવાન ભીમને કે ભીમ તું રથમાં બેસી જા, નકર નીચે ચાલીશ તો કાંઈક નવીન કરીશ. આમ કહીને ભીમને રથમાં બેસાડ્યા. થઈ ગયો તૈયાર? હા બસ એમ બોલ ને. હા મહિના પાણી હાલવા લે. મેં ચા તૈયાર થઈ ગયો તો કાંટો ચડાય તો આપણે ઇન્ટરવ્યુ પાડી લઈએ. હે માટે બધા ચાય પાણી પી લ્યો. પછી જરાસંધ ને ભીમની લડાઈની કથા કહી, ત્યાર પછી આગળ કથા. હવે લેસન તો બધાને આવડી જ ગયું છે. હે આવડી ગયું ને. એકવાર બોલાવી લો, પછી તમે બધા બોલો, હું બેઠો બેઠો સાંભળું. બરાબર?
ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવ રામ્બરમ દધાને વપુરલ કકુલઃ વૃતાન નાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા બોલો ત્રિભુવન અમર વિકર હે વપુરલ વિજય ભાઈઓ સાંભળજો બેનો બોલે જોજો બોલો બેનો ભાઈઓ સાંભળો ત્રિભુવન કામ અમર વિકર વપુરલ વિજય તમે સાંભળો ભાઈઓ બોલશે જો હમણાં તમે ત્રિભુવન લે કેમ આમ થયું હે આમ કીધું લીલાખામાં ભાઈઓનું હાલતું નથી એ વાત ફાઇનલ થઈ ગઈ ને તો હે કાંઈ વાંધો નહીં શીખી જાજો શરબત પી લ્યો ત્યાર પછી આગળ કથા બોલે કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન કી બેનો કીર્તન ગાઓ ત્યાર પછી આગળ કથા ગણેશાય નમો નમઃ શ્રી ગુરુ ચરણ કમલાભ્યામ નમો નમઃ શ્રી કૃષ્ણાય નમો નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિરવિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્તિયાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ શ્રીકૃષ્ણાય વયં નમઃ ज्योतस ज्योत जला दो श्याम अपना दास बना दो श्याम ज्योत से ज्योत जगा दो श्याम अपना दास बना दो श्याम કાલ છેલ્લો દિવસ હે કાલ તો અત્યારે અટાણા પૂરું થઈ ગયું છે બહુ નહીં તમારે મને સાંભળવું પડે કારણ કે બધા સાંભળીને કંટાળી તો ગયા છો માટે ભાવથી ધૂન બોલો બધાય શેરડીનો રસ પીધો ને હે હે ઘણા બબે ગ્લાસ પીધા છે ભાવ ભલે પીધા ભાવથી પીધા ને કાંઈ ભલે પીધા ના નથી પાડતો મને કઈ ઈર્ષા નથી બાપા
પણ ઇક્ષુસારા એટલે સંસ્કૃતમાં ઇક્ષુસારા એટલે શેરડીનો રસ. તો બધે પાન કર્યો. જે શેરડીનો રસ ભગાભાઈ, સામતભાઈ, વાઘમશ્રી એમ જ ભીખાભાઈ, ભગાભાઈ હડિયા તરફથી હતો. આ શેરડીનો રસ તમે બધાએ પીધો. તો હવે શેરડીનો રસ પીધો એટલો તો જોર આવે ને, હે? માટે ભાવથી તાલી પાડો. મેં કીધું તમે હાથ ઉપર રાખો. ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધનને ધારણ કર્યો, તો ભગવાનનો હાથ નહીં રહી ગયો હોય. આજ મારે જોવું જ કેટલાના હાથ ઉપર છે. બધા હાથ ઉપર રાખી ભાવથી બોલો. જ્યોત સે જ્યોત જલા દો શ્યામ, अपना दास बना दो श्याम. ज्योत से ज्योत जला दो श्याम, अपना पाछળ નથી કઈ. दास बना दो श्याम ज्योत से ज्योत जला दो श्याम, अपना दास बना दो श्याम. ज्योत से ज्योत जला दो श्याम, अपना दास बना दो श्याम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. श्री कृष्ण गोविंद हरे मुरारे. श्री कृष्ण गोविंद हरे मुरारे. हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव. गोविंद बोलो हरि गोपाल बोलो. 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 राधारमण हरि गोविंद बोलो. राधारमण हरि गोविंद बोलो. राधारमण हरि गोविंद बोलो. राधारमण हरि गोविंद बोलो. ज्योत से ज्योत जला दो राम, अपना दास बना दो राम. ज्योत से ज्योत जगा दो राम, अपना दास बना दो श्याम. श्री राम जय जय राम. 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 जय 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 हनुमान गोसाई. 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 कृपा करो गुरुदेव की नाई. 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 ज्योत से ज्योत जला दो शिव, अपना दास बना दो शिव. ज्योत से ज्योत जला दो शिव, अपना दास बना
अपना दास बना दो सेवा। ज्योत से ज्योत जगा दो से अपना दास बना दो से। ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले 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 नमः शिवाय। उमा कहे मिन अनुभव अपना। उमा कहे में अनुभव अपना। उमा कहे में अनुभव अपना। उमा कहे मैं अनुभव अपना। सत हरि भजन जगत सब सपना। 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 ना ज्योत से ज्योत जला दो श्याम। अपना ध्यास बना दो श्याम। ज्योत से ज्योत जगा दो श्याम। अपना दास बना दो श्याम। ज्योत से ज्योत जला दो श्याम। अपना दास बना दो श्याम। ज्योत से ज्योत जगा दो श्याम। अपना दास बना 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 दो श्याम। कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। कृष्णं नारायणं वन्दे। कृष्णं वन्दे व्रजप्रिया। कृष्णं द्वैपायनो वन्दे। कृष्णं वन्दे पृथासुता। कृष्णं वन्दे पृथासुता। सुखदेव जी महाराज परीक्षित राजा ने कथा कहे, हे राजन, પાંડવો રાસયુગ્ન કરવા માગે છે. ભગવાન બધાયરા. આ વખતે ભીમનું અભિમાન દૂર થયું. હનુમાનજી મહારાજ અર્જુનની ધજામાં બિરાજમાન થશે. ત્યાંથી ભગવાને ભીમને પોતાના રથ ઉપર બેસાડ્યા અને ચાલતા થયા. ગિરિવત કીડાની અંદર ભગવાન પધાર્યા. આ વખતે આ ગિરિવત પર્વતની અંદર, ગિરિવતની અંદર ભગવાન પધાર્યા. આ ગિરિવ્રજની અંદર જરાસંધ રહે, જ્યાં જરાસંધની રાજધાની છે. આ ગિરિવ્રજની અંદર ભગવાન પધાર્યા. આ વખતે ભગવાન અર્જુન અને ભીમ આ ત્રણેય સાધુનું રૂપ લીધું. સાધુનું રૂપ લઈને પધાર્યા છે. જરાસંધ રોજ સવારે જાગૃત થઈ નિત્ય કર્મ કરે, મહાદેવના મંદિરે જાય, ત્યાં જઈ મહાદેવની પૂજા કરે. આ જરાસંધનો જન્મ ત્યારે થયો જરા નામની રાક્ષસણી દ્વારા. બે શરીરના ફાડિયા ઉત્પન્ન થયા હતા, ઘા કરી દીધા હતા. જરા નામની રાક્ષસણી મહાદેવની ઉપાસના કરી બંને ફાડિયા ભેગા કર્યા, એમાંથી જરાસંધ ઉત્પન્ન થયું. માટે જરાસંધ મહાદેવની પૂજા કરે છે. પૂજા કરી પછી પોતે બહાર આવે, જે પણ ભિક્ષુક આવ્યા હોય આ બધાને જે માગે એ આપે, પોતે દાન આપે. અને પોતાની પાસે 52 મણની ઝાલર હતી કે જે પોતાનો શત્રુ આવે એટલે આ ઝાલર ઓટોમેટિક મંડે વાગવા. આ જરાસંધને એકને ખબર હતી. ભગવાન અર્જુન અને ભીમ જ્યાં ત્રણેય પધાર્યા માગવા માટે,
બીજા બધા ચાલતા થઈ ગયા માગીને જ્યાં ભગવાન માગવા માટે એવા ભિક્ષાન દેહી ભિક્ષા આપો આમ જ્યાં કીધો ત્યાં 52 મણની ઝાલર માગવામાં લાગી. મંડી ઝાલર વાગવા જરાસંધ સમજી ગયા છે દુશ્મન. આ વખતે કીધું કોણ છો, શું જોઈ છે, માગો યુદ્ધ રૂપી ભિક્ષા આપ. જરાસંધ કે આપું તો ખરા, પેલા આપનું જે કપાળ છે આ કપાળ બ્રાહ્મણનું નથી, બોલો આપ કોણ છો. પોતાના સ્વરૂપમાં આવી ગયા, હું કૃષ્ણ, આ કુંતી પુત્ર ભીમ, આ તેના ભાઈ અર્જુન, યુદ્ધ રૂપે ભિક્ષા આપો. જરાસંધ કે કૃષ્ણ 17 વખત તમે મને હરાવ્યો, પણ 18મી વખત મેં તમને હરાવ્યા. હું હારેલ વ્યક્તિ પાસે લડાઈ કરતો નથી, માટે તમારી સાથે લડાઈ નહીં કરું. અર્જુન અને હું બંને લડાઈ કરી, પણ અર્જુન મારા કરતા ઉંમરમાં નાનો છે, અર્જુન મારી સાથે લડાઈ નહીં કરે. ભીમ ને હું બે સરખા છે, હું ને ભીમ લડાઈ કરી શકી છીએ, પણ ભીમ થોડોક દુબળો છે, થોડાક દી મારા કોઠારમાં જમે પછી લડાઈ કરે. ભીમ કે આયસ ભગવાન, લડાઈ થાવી હોય તો થાય, ન થાવી તો કાંઈ નહીં, આપણે જમવાનું મળી ગયું. આમ કીધું. જરાસંધ પોતાના મહેલમાં લઈ આવ્યા અને સાથે બેસીને જમાડવા લાગ્યા. ભીમને ખૂબ જમાડે, ભીમ માંડ્યો જમવા. ભગવાન કે ભીમ લડાઈ કર. ભીમ કે થોડોક દુબળો જ ભગવાન, હજી હવે થોડોક દુબળો થોડોક જાડો થવા દો. આમ કે જમવા લાગ્યા. આ ધર્મયુદ્ધ હતું હો. કયું હતું? ધર્મયુદ્ધ. નકર જરાસંધ ધારો તો ઝેરના લાડુ પણ જમાડી શકત, પણ ધર્મયુદ્ધ હતું. જરાસંધ એવું નહોતું કર્યું, શિવ ભક્ત છે. આ વખતે ખૂબ જમાડ્યા. ભગવાન કે બસ કર ભીમ, આપણે રાષ્ટ્રયજ્ઞ કરવો છે. ભીમ કે ચાલો બસ, હવે હું ધરાઈ ગયો, ચાલો લડાઈ કરવા. ગિરિવ્રજની અંદર જરાસંધ ને ભીમ લડાઈ કરવાની શરૂઆત કરી. કયું યુદ્ધ કરવું છે? ભીમ કે ગદાયુદ્ધ. બહુ સારું. ગદાયુદ્ધની શરૂઆત કરે. એકબીજા ગદાયુદ્ધ રમવા લાગ્યા, લડાઈ કરે, એકબીજા ગદાના પ્રહાર કરે. આ વખતે ભીમ જોરથી જરાસંધને ગદા મારે, પણ ગદાથી જરાસંધનું મૃત્યુ નથી થતું. આ વખતે લડાઈ કરવા લાગ્યા. ભીમ બહુ જરાસંધને મારે, પણ જરાસંધનું મૃત્યુ નથી પામતો. ખૂબ કોશિશ કરી. આ વખતે ભગવાન સામો જોઈએ, ભગવાને ઉપાય બતાવ્યો. હે ભીમ, આમ કે પોતે હાથની આંટી મારી, આંગળાની આંટી મારી. ભીમ સમજી ગયો. જરાસંધને જોરથી ગદા મારી. જરાસંધના હાથમાંથી ગદા નીચે પડી ગઈ. જરાસંધનો પગ ઝાલી, ગોળ ફેરવી નીચે પછાડ્યો. ભગવાને કીધું ભીમ મારે સામું જો. આમ કહી ભગવાને પીપળાનું પાન લઈને ચીરી નાખ્યું. ભીમ સમજી ગયો. આ વખતે પગથી પછાડી, એક પગથી પગ દબાવી, બીજો પગ હાથથી ખેંચી જળમાંથી 2 ભાગ કરી નાખ્યા. 2 ભાગ આઘા ઘા કર્યા. ભીમ અટહાસ કર્યો, મેં જરાસંધને મારી નાખ્યો. આમ કહીને અટહાસ કરવા જતા દડ 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 કરતા બંને ફાડિયા ભેગા થયા. ભેગા થઈ જરાસંધ ઉભો થઈને ગદા લઈને ભીમને ગદા મારી. ભીમ પડ્યો ભગવાનના પગમાં. ભગવાન આ મરે એમ નથી, મારે રાસયજ્ઞ કરવો નથી, આ મરે એમ નથી, આ પાછો જીવતો થયો. ભગવાન કે લડાઈ તો કર. આમ કે માથે હાથ ફેરવો, દુઃખ વયું ગયું. ભીમ પાછો લડાઈ કરવા લાગ્યો. આ વખતે ભગવાને કીધું મારું બરોબર સામું જોજે. આમ કઈ ફરી વાર ભીમ ભગવાન સામું જોઈ, આટી મારી. જરાસંધ પૃથ્વી પર પડ્યો. આ વખતે ભગવાને જેમ પીપળાનું પાન ચીરું એમ ચીરું, અને જ્યાં ભગવાન આગળ જ્યાં બતાવ્યા હતા ભીમ ઉતાવળો થયો. 2 ફાડિયા ચીરી ઘા કરી દીધા. જ્યાં જોયે પાછા 2 ફાડિયા ભેગા થયા. ફરી જરાસંધે ગદા ભીમને મારી. ભીમ ભગવાનના પગમાં કર્યો. ભગવાન આ મરે એમ છે નહીં. ભગવાન કે તું મારી સામું બરોબર જોતો ખરા. આમ કીધું. આ વખતે ભગવાને હાથે આટી મારી. જરાસંધને ભીમે પછાડ્યો. ભગવાને પીપળાનું પાન ચીરી હથેળી રાખી, પોતાની મુઠ્ઠી રાખી દીધી. ભીમ સમજી ગયો. આ વખતે પછાડી ભીમ એક પગથી પકડી, બીજો પગ ખેંચી અને 2 કટકા ભેગા જુદા કર્યા, ઘા કર્યા. જ્યાં બંને ફાડિયા ભેગા થવા જાય, ભીમ બોલો હર હર મહાદેવ. આમ કહી ધૂળથી શિવલિંગની સ્થાપના કરી દીધી. બંને ફાડિયા દળ દળ કરતા ભેગા એવા શિવલિંગ પાસે ઉભા રહ્યા. જરાસંધ મૃત્યુ પામ્યો. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગાંધર્વો ગાન કરવા લાગ્યા. જય જયકાર થઈ. જય હો ભગવાનનો જય હો. જરાસંધ મૃત્યુ પામ્યો. ભીમ ભગવાનના પગમાં ગયો. ભગવાને આશીર્વાદ આપ્યા. ભીમ જરાસંધ મૃત્યુ પામ્યો. 18,000 રાજાઓ હતા ને જેલમાંથી છોડાવ્યા. આ વખતે જરાસંધનો પુત્ર સહદેવ છે. ભગવાને આ સહદેવને
રાજગાદી આપી, રાજ તિલક આપીને કીધું સહદેવ આ રાસુ યજ્ઞ અંદર આપ પધારજો. બહુ સારું. 18,000 રાજાઓને છોડાવ્યા. કીધું આપ જાઓ. 18 રાજાએ ભગવાનની સ્તુતિ કરીને કીધું હે ભગવાન ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ જસખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ભગવાનની સ્તુતિ કરી. ભગવાન આપ સર્વસ્વ અમારા માટે રહેલા છો. ભગવાને આશીર્વાદ આપ્યા. કીધું હે 18,000 રાજાઓ, પાંડવો રાસયજ્ઞ કરે આપ પધારજો. આમ કઈ આમંત્રણ આપ્યું. ભગવાન ભીમને લઈને ચાલતા થયા. અર્જુન ભીમને ભગવાન પધાર્યા. બધાય ભીમનું સ્વાગત કર્યું. જય જયકાર થયો કે ભીમ જરાસંધને મારીને આવ્યા. આ વખતે યજ્ઞશાળા ગોઠવવામાં આવી. હવે બ્રાહ્મણોને આમંત્રણ કરવા જવાના, આમંત્રિત કેવા જવાના. 42,000 બ્રાહ્મણોને વરુણી કીધી. બધાને બોલાવ્યા છે. ઋષિ મુનિઓને બોલાવવા જવાના. ભીમ બોલાવા લાગ્યા. બધા ઋષિ મુનિઓ આવવા લાગ્યા. પેલા જમાનામાં જ્યારે યજ્ઞ કરતા, સ્થાપન કરતા, ઋષિ મુનિઓને પ્રત્યક્ષ બેસાડતા. આ વખતે બધા ઋષિ મુનિઓને બોલાવ્યા છે. માર્કંડ મુનિને બોલાવવાના છે. માર્કંડ મુનિને બ્રહ્માજી બનાવવાના છે. આ વખતે ભીમને કીધું જાઓ. ભીમ ભગવાને કે હા. ભીમ ચાલતા થયા. માર્કંડ ઋષિના આશ્રમમાં આવી અને કીધું નમસ્કાર કર્યા, પગે લાગ્યા. માર્કંડ ઋષિ કીધું પધારો ભીમ, સારું થયું પધાર્યા. બોલો શા માટે પધાર્યા? ભીમ કે મેં રાષ્ટ્રયજ્ઞ કરી છે ભગવાન, આપને બ્રહ્મા બનાવવાના છે, આપ પધારો. માર્કંડ ઋષિ કે મારે નથી આવવું. અરે ભીમ કે ભગવાન અમે તમારું સ્વાગત કરશું, આપ નથી કેમ પધારવાના? નહીં હું નહીં આવું. અરે પધારો. નહીં. ભીમ આવતો રહ્યો. પાંડવોને આવીને વાત કરી. શું છે? માર્કંડ ઋષિ ના પાડે. શું કરું? હે મોટા ભાઈ તમે કહેતા હોય તો માર્કંડ ઋષિના ગદા બતાવીને લઈ આવું. અરે એને ગદા ન બતાવાય તો શું કરું? વિનંતી કર. ભીમ બીજી વાર ગયો. હે મુનિવાર ચાલો ને. અરે તને ના પાડીને શું કામ પાછો આવ્યો? નહીં ચાલ્યો જા, નહીં આવું. ભીમ ગયો ભગવાન પાસે. ભગવાન આવે એમ નથી. ભગવાન કે પગમાં પડ, નમ્ર બન. ઋષિ મુનિ બ્રાહ્મણને બોલાવે તો નમ્ર બની વિનંતીપૂર્વક બોલાવા જોઈએ. એને ચોછડાઈ ભરે ન કહે હે મહારાજ માંડવો નાખવાનો છે એટલા કે પોકી જાજો, એમ ન કહેવાય. પણ વિનંતીપૂર્વક આમંત્રણ કહેવાય કે આમાં મંડપ નાખવાનો છે, આપ પધારો. જાઓ વિનંતી કરજો. ભીમ ચાલતા ત્યાં આવ્યા. એ માર્કંડ ઋષિ આવો ને. તને ના પડે તને ખબર નથી પડતી, શ્રાપ આપીશ તને, ચાલ્યો જાય અહીંથી. ભીમ આવીને કે ભગવાન આ માને એમ છે નહીં. કહેતા હવે ગદા બતાવીને લઈ આવો ને. મારાથી માને એમ નથી. ભગવાન કે ઉભો રહે. આ વખતે ભગવાને એવી માયા કરી. માર્કંડ ઋષિ પોતાના આશ્રમમાં બેઠા જ આ વખતે પ્રલય થયો. મીંડું પાણી આવા. માર્કંડ ઋષિને પાણી ચાર બાજુ પાણી દેખાય. વિચાર કર્યો શું આશ્રમમાં મીંડું પાણી ભરાવા. માર્કંડ ઋષિ ઉભા થઈ ગયા. કુટીરમાં ગયા. ન્યાય પાણી મીંડું ભરાવા. કુટીરની બહાર આવ્યા. પાણીમાં ચાલે. આ શું? પ્રલય મીંડો થવા. પ્રલયની જે વાર હતી. આ શું? આ વખતે પોતે વૃક્ષ છે વડલાનું. વિચાર કર્યો આમાં જલ્દી ચડી જાઓ. એટલે પોતા વડલાના વૃક્ષ ઉપર ચડી ગયા. પાણી મીંડું ભરવા ઊંચી ડાળ સુધી વહી ગયા. આ વખતે પાણી સમતલ થઈ ગયું. વિચાર કર્યો આ હા પ્રલય થઈ ગયો. ચારે બાજુ પાણી પાણી, હું એકલો જ જીવતો. આ શું? આમ વિચાર કરે. પોતાને મીંડી ભૂખ લાગવા. વિચાર કર્યો કરવું શું? આ વખતે ભગવાને એવી માયા કરી. ભગવાને મદારીનું રૂપ ધારણ કર્યું. મદારીનું રૂપ ધારણ કરીને ભગવાન પાણીમાં ચાલ્યા આવે. એક હાથમાં જોરી છે, એક હાથમાં સાંકળ છે. સાંકળમાં કૂતરીને બાંધી છે. એક શ્વાન કૂતરી સાથે છે. આને લઈ આવ્યા. ભગવાન અહીં વડલા નીચે બાંધ્યા. ભગવાને ચાદર પાણીમાં પાથરી. ભગવાન બેઠા બેઠા જોરીમાંથી પ્રેમેસ કાઢ્યો, ટોપડી કાઢી, એમાંથી એક મુઠ્ઠી ચોખા કાઢ્યા. પાછા જોરીમાંથી ખાંડ પધરાવી. આ વખતે ખાલી ટોપડી લીધી. કૂતરી લઈને કૂતરીને દોઈ. આનું દૂધ લીધું. આ દૂધને નાખી અને ખીર બનાવી. ખીર બનાવીને ચાર ભાગ પાડ્યા. વિચાર કર્યો એક ભાગ આ માછલાઓનો, બીજો ભાગ જે કૂતરીનો, ત્રીજો ભાગ કોઈ સાધુ સંત મહાત્મા હોય તો આ એનો, અને ચોથો ભાગ મારો. જે કોઈ સાધુ સંત મહાત્મા હોય એ આવીને આ ભાગ ખાઈ જાય. આમ આવીને પોતા એક ભાગ હતો માછલાઓને આપી દીધો. બીજો ભાગ કૂતરીને આપી દીધો. એ જમવા લાગી. બે ભાગ વધ્યા. અરે કોઈ સાધુ સંત મહાત્મા હોય તો આવો.
માર્કંડ ઋષિ વિચાર કરે, આ દૂધી કૂતરીનો હું થોડો જમું? આપણે જમી નહીં. અરે હું તો બ્રહ્મ છું, ઋષિ છું, અરે આ થોડું જમી શકું? વિચાર કરે, ભૂખ બહુ લાગી, આ પ્રલય થઈ ગયો, હવે કઈ જમવાનું મળવાનું નથી, પૂરું થઈ ગયું, શું જમીશ? આમ પોતે વિચાર કરે, પાછા વિચાર કરે, ભલે મરી જાવ તો કુરબાન છે, એ થોડું કઈ ખીર ખાવ. પાછા વિચાર કરે, બહુ ભૂખ લાગી, અહીંયા ક્યાં કઈ જોવા આવે છે? પાછા વિચાર કરે, મારું બ્રહ્મ તેજ તો વયું જાય ને, જમી ન શકું. આમ વિચાર કરે છે, ત્યાં ભગવાન કહેવા લાગ્યા, ભાઈ કોઈ હોય તો આવો, નકર આ કૂતરીને નાખી દઉં. આમ કહીને પોતાનો ભાગ કૂતરીને નાખી દીધો. કોઈ મહાત્મા ના હોય મારે જમીને શું કરવું? માર્કંડ ઋષિએ જે કર્યું, આને તેનો ભાગ નાખી દીધો. એક જ ભાગ હોય તો હમણાં એ નાખી દેશે, મારે જમવું નથી, કોઈ આવો તો આવો, નકર આ ભાગ કૂતરી નાખું છું. માર્કંડ ઋષિને બહુ ભૂખ લાગી, વિચાર કર્યો, હું શું કરું? હે મારા નાથ, બહુ ભૂખ લાગી છે. આમ કહીને જ્યાં કૂતરીને ભાગ નાખવા જાય, આ વખતે કૂતરીને ભાગ નાખ્યો. વિચાર કર્યો, હમણાં કૂતરી ખાઈ જાય, હું ભૂખો રહીશ. આમ કઈ નીચે ઉતરી જાય, ખીરનો કોડિયો હાથમાં લઈને કે, હે મારા નાથ, બહુ ભૂખ લાગી, નથી રહેવાતું, સહન નથી થતું, એટલે ખાઉં છું, નકર ખાત નહીં. આમ કઈ જ્યાં ખીર મોઢામાં નાખવા જાય, પોતે પોતાના આશ્રમમાં બેઠા. વિચાર કરે, આ શું? નથી પ્રલય, નથી મદારી, નથી કૂતરી, નથી ખીર, આ શું બધું? આ શું છે? આમ કઈ જ્યાં સામે વડલામાં વિચાર કરે, આ વડલા ઉપર હું હતો. આમ કઈ જ્યાં વડલા પર જોવા જાય, આ વખતે વડલા પાણીની અંદર ભગવાનના દર્શન થયા માર્કંડ ઋષિ. અને માર્કંડ ઋષિ કહેવા લાગ્યા, હે ભગવાન, કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. કરારવિંદે નપદારવિંદમ. કર એટલે હાથ, નપદારવિંદમ પદાર એટલે કે પગ. કરારવિંદે નપદારવિંદમ, પોતાના જમણા હાથથી ભગવાને પોતાના જમણા પગનો અંગૂઠો લીધો. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ, અને ભગવાને પોતાનો જમણો પગનો અંગૂઠો મોઢામાં લીધો. મુખારવિંદમ મુખમાં મૂક્યો છે. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ. વટ એટલે વડ, પત્ર એટલે પાન. જે વડના પાનની અંદર જે ભગવાન સુતા છે. સપુટે શયાનમ, જે ભગવાન શયન કરે છે. બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. એ બાલ મુકુંદ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે નમસ્કાર કર્યા. આ બધું ભગવાને ભીમને કીધું, ભીમ હવે તું જા. ભીમ કે આ વખતે નથી આવે, એટલે ગદા બતાવીને લઈ આવીશ, એમને પાછો નહીં આવું. ભગવાન કે ગદા ન બતાવતો, ખાલી માર્કંડ ઋષિને એમ કે ખીર ખાવાની કેવી મજા આવી, આટલું જ કેજે. એ ભગવાને કેવડાવ્યું છે. આમ કીધું. ભીમ આવ્યો, આવીને કે માર્કંડ ઋષિ ચાલો પધારો, હું તમને વિનંતી કરું, બાળક બનીને વિનંતી કરું છું, આપ આવો. માર્કંડ ઋષિ કે તને કેટલી વાર સમજાવો, શ્રાપ આપું તને? ભીમ કે શ્રાપ દેવો દિયો. ભગવાને એટલું કીધું, ખીર ખાવાની કેવી મજા આવી. આમ કીધું. માર્કંડ ઋષિ ઉભા થઈ ગયા, બોલ્યા લઈને ચાલતા થઈ ગયા. ભીમ કે આવી ખબર તો પેલા જ કે ખીર ખાવાની કેવી મજા આવી. આમ કીધું. માર્કંડ ઋષિ આવ્યા, ભગવાને પગે લાગ્યા, પધારો માર્કંડ ઋષિ. આ વખતે હસે છે, કેમ શું ન કેમ પધાર્યા નહીં? આ વખતે કીધું, ભગવાન મારી ભૂલ થઈ, પધાર્યા. બ્રહ્મા બનાવવામાં આવ્યા. આ વખતે 42,000 બ્રાહ્મણો બોલાવ્યા છે. બધાને કંકણ કાંડા બાંધ્યા, પાંડવોને કંકણ બાંધ્યા, કૌરવોને કંકણ બાંધવામાં આવ્યા. અને ધર્મરાજા અને દ્રૌપદી બધા ઋષિ મુનિઓની પૂજા કરી. ગણપતિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જગદંબા આદિ 33 કરોડ દેવતાઓનું પૂજન કરી. નવગ્રહનું પૂજન કરી, મહાદેવનું પૂજન કરી, અને યજ્ઞનારાયણ ભગવાનની પૂજન કરી, અને યજ્ઞની અંદર આહુતિ દેવાની શરૂઆત કરી. યજ્ઞની શરૂઆત કરી. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. દેશ વિદેશથી રાજાઓ પધાર્યા છે, કૌરવો પધાર્યા. આ વખતે દ્વારકાથી બલભદ્રજી મહારાજ, ઉદ્ધવ, અક્રૂર, યાદવો બધા પધાર્યા. શિશુપાલ, દંતવક્ર બધા પધાર્યા છે. ચારે બાજુ આનંદિત વાતાવરણ, બધા પધાર્યા. જરાસંધનો દીકરો સહદેવ પધાર્યો. 18,000 રાજા કેદમાં હતા તે પધાર્યા. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. બધાને નોખા નોખા ઉતારા આપવામાં આવ્યા છે. આ વખતે બધા મંગલમય ગીતો ગવાય. સુંદર મજાની યજ્ઞશાળા છે. યજ્ઞમાં આહુતિ દેવાય, જય જયકારની ધ્વનિ થાય, જય હો જય હો. આ વખતે આહુતિ દેવાઈ રહી છે. ત્યારે 42 દિવસ સુધી યજ્ઞ ચાલ્યો.
બધાના મન પ્રસન્ન થયા. ખૂબ આહુતિ આપવામાં આવી, ખૂબ ઘી હોમવામાં આવ્યું. ત્યારે યજ્ઞનારાયણ ભગવાને કીધું બસ કરો, હવે મારાથી ઘી પચન થતું નથી, બસ કરો. ખૂબ યજ્ઞ કર્યો. આ વખતે યજ્ઞ બંધ કર્યો, અવપૃષ્ઠ સ્નાન કરવામાં આવ્યું. આ બાજુ કીધું પ્રથમ પૂજા કરવી છે. પેલી પૂજા કોની કરવી? આ વખતે કોઈ કેવા લાગ્યા ઋષિ મુનિની કરી, કોઈ કે માર્કંડ ઋષિની કરી, કોઈ કે ગુરુ દ્રોણની કરી, કોઈ કે કુલગુરુ કૃપાચાર્યની કરી. આ વખતે બધા મત અલગ અલગ કહે છે. ત્યારે જરાસંધનો દીકરો ઊભો થયો. ઊભો થઈને કહેવાય કે બધાયમાં ઉંમરમાંથી હું નાનો છું, જ્ઞાનમાં પણ નાનો છું. હું એટલું કહું છું, પેલી પૂજા કરવી હોય તો કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણ પરમાત્મા જગતના ગુરુ છે, પેલી પૂજા એની કરવી જોઈએ. આ પ્રમાણે કીધું. બધાએ તાળી પાડીને વધાવ્યા કે સહદેવ કે સાચી વાત છે, પેલા કૃષ્ણ પરમાત્માની પૂજા કરે. આ વખતે ભગવાનની પેલી પૂજા કરવાની શરૂઆત કરી. બધાને એ વાતની ખબર પડી કે ભગવાનની પેલી પૂજા થશે. બધાએ જય જયકાર કરે, પણ શિશુપાલને ગમ્યું નહીં. અને શિશુપાલ ઊભો થયો. અરે આની પેલી પૂજા ન હોય, આ કપટી છે, ચોર છે, મામાને માસીને મારનાર, દહીં દૂધ માખણની ચોરી કરે અને આની પેલી પૂજા હોય ખરા? અરે બીજાની સ્ત્રીઓનું હેરણ કરે. અરે મારા સગાઈ રૂક્ષ્મણી સાથે થઈ હતી અને આ રૂક્ષ્મણીનું હરણ કરી ગયા. આની પેલી પૂજા ન કરાય. આ કોઈ ગુરુ છે ને આ ઢોંગી છે. આમ કહેવા લાગ્યા. અર્જુનજી ગાંડિયું લીધું, ભીષ્મ પિતામહે ધનુષ હાથમાં લીધું, ભીમે ગદા લીધી, બલભદ્રજી મારા હળમુસળ હાથમાં લીધા. આ વખતે ભગવાન કે તમે બધા શાંત થાવ, બેસી જાઓ, એને બોલવા દો. ઈ ભલે ગાળો દે, બોલવા દો. આ પ્રમાણે કીધું. શિશુપાલ કહેવા લાગ્યો, તું શું મને રોકવાનો? યાદવો તમે કાયર છો, બીકને મારે સમુદ્રની વચારે રહ્યો. આમ કીધી. મૈંડા ભગવાનને ગાળો દેવા. ભગવાન મૈંડા ગણવા 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 99 100 ગાળ આપી. ભગવાન કે બસ કરજે હો શિશુપાલ. શિશુપાલ કે શું કરી લેવાનો? આ વખતે શિશુપાલ ગાળો દેવા લાગ્યો. 101 ગાળ થઈ. ભગવાને સુદર્શન ચક્ર યાદ કર્યો. સુદર્શન ચક્ર ફરવા લાગ્યો. આ ચક્રનો ઘા કર્યો. શિશુપાલ ભાગવા ગયો. આ ચક્ર પાછળ થયો. શિશુપાલ ધડ મસ્તક કપાઈ ગયા. તેની જ્યોત ભગવાનમાં લીન થઈ ગઈ. દેવતા પુષ્પની વૃષ્ટિ કરે, ગંધર્વ ગાન કરે, જય જયકારની ધની થઈ. જય હો કૃષ્ણ પરમાત્માનો જય હો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. શિશુપાલના ધડ મસ્તક કપાઈ ગયા. તેની જ્યોત ભગવાનની અંદર લીન થઈ ગઈ. તેનું મૃત્યુ થયું. આ વખતે બધાએ જય જયકાર થયા, બધાએ નમસ્કાર કર્યા. આ વખતે ધર્મરાજા દ્રૌપદી આવી અને ભગવાનની પેલી પૂજા કરવામાં આવી. ભગવાન દ્વારકાનાથ કૃષ્ણ પરમાત્માની પૂજા કરી. બધા ઋષિમુનિઓ બ્રાહ્મણોની પૂજા કરી. બધાના પગ ધોયા છે. આ વખતે બધાને ભોજન આપવામાં આવ્યું. ભીમે રસોઈ બનાવી. નારાયણ ભગવાને થાળ ધરવામાં આવ્યો. થાળ ધરી બધા બ્રાહ્મણોને ભોજન કરવા માટે બેસાડ્યા. આ વખતે યજ્ઞાંતે સ્નાન કર્યું. ધર્મરાજાએ સ્નાન કરી બધા બ્રાહ્મણોને પીરસે છે. પાંડવો બધા પીરસે, દ્રૌપદી પીરસે. બ્રાહ્મણો જમવા લાગ્યા. ઋષિ મુનિઓને જમાડ્યા. બધાને ભોજન કરાવી. આ વખતે ભગવાન હેઠી પાત્ર ઉપાડવા લાગ્યા. ભગવાને બ્રાહ્મણો ઋષિ મુનિઓની હેઠી પાત્ર ઉપાડી અને જમી પછી બ્રાહ્મણની હેઠી પાત્ર ઉપાડી એટલે ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય, મહાન પુણ્ય પ્રાપ્ત થાય. એ પરીક્ષિત રાજા ભગવાને હેઠી પાત્ર ઉપાડી બ્રાહ્મણોને બધાને ભોજન કરાવી. બધા બ્રાહ્મણો ઊભા થયા. હવે દક્ષિણા દેવાનો સમય આવ્યો. ભગવાન કે દક્ષિણા દેવાનો છે. આ વખતે દુર્યોધન તમારે દક્ષિણા દેવાની. દુર્યોધને વિચાર કર્યો, આ પાંડવોની કીર્તિ ત્રણેય લોકની અંદર ફેલાણી કે પાંડવો જેવો કોઈ યજ્ઞ કરે નહીં. આ વખતે દુર્યોધને વિચાર કર્યો, આ પાંડવોને કીર્તિ ફેલાણી. દુર્યોધનને ગમ્યું નહીં. વિચાર કરવાને શ્રાપ અપાવવો છે, આ પાંડવો નાસ્તો કરવો છે. એટલે પોતે માંડ્યો દાન દેવા. બ્રાહ્મણો આવે, લાવો દાન. અરે ખોબામાં દાન ન હોય, તમારી પાસે ઉપસ્ત્ર નથી છે ને? ઉપસ્ત્ર પાથરો. આવું ઉપસ્ત્ર તો પાથરું. જેમ ખેડૂત નીકળે મંડે આડે ખોબે દેવા, માંડ્યા દુર્યોધન દેવા. હવે બ્રાહ્મણો કે આટલી બધી નથી જોતી, નહીં લઈ જાઓ. અરે આટલી બધી સંપત્તિ ના લઈ જાઓ, પોટલું વાળી લઈ જાઓ. આમ કે મીંડા બ્રાહ્મણો ના પાડે, અહીંથી લઈ જાઓ, બહાર જઈને ફેંકી દેજો, પણ અહીંથી લઈ જાઓ. વિચાર કર્યો, જો સોનું ઘટે, દક્ષિણા ઘટે તો બ્રાહ્મણો શ્રાપ દઈને જાય, બીજાને હેરાન કરવા છે. આ વખતે માંડ્યો દાન દેવા. આ વખતે એક કોટડી ખાલી થઈ ગઈ. હજી થોડાક બ્રાહ્મણોને દક્ષિણા આપી હતી.
આ વખતે 42,000 બ્રાહ્મણો માંડ્યા દેવા. 2 કોટડી ખાલી થાય, 3, 4, 5, 6 કોટડી ખાલી થઈ ગઈ, 1 કોટડી રહી. વિચાર કર્યો શું કરું. આ વખતે ખૂબ દાન દેવા લાગ્યા. હજી તો કેવલ 5 થી 10,000 બ્રાહ્મણોને દક્ષિણા આપી, અડધે નથી પહોંચ્યા, બીજા બધા બાકી હતા. અને દુર્યોધન બોલ્યો, હે મોટા ભાઈ, હે ધર્મરાજા, 1 કોટડી રહી છે, હજી અડધા બ્રાહ્મણો નથી ગયા હો. આમ કીધું. ધર્મરાજા દ્રૌપદી થર થર ધ્રુજે, અર્જુનજી મહારાજ સહદેવ નકુલ થર થર ધ્રુજે. ભીમ જઈ ક્રોધાયમાન થઈને ગદા હાથમાં લઈ આવ્યો. ભગવાન કે કા ભગવાનને કે ભગવાન આ 1 કોટડીમાં આજ પૂરું ન કરે, આજે આના 100 વર્ષ પૂરા કરી નાખવા. ભગવાન કે એવું ન કરાય, શાંતિ રાખ. નહીં, આ કેદીનો જીવ ખાય ભગવાન, અને ઘણા હેરાન કર્યા છે. ભગવાન કે શાંતિ રાખ, બધું થઈ જશે. ભીષ્મ પિતામહ ભગવાનનું સ્મરણ કરે, હે ભગવાન, મારા પાંડવોની કીર્તિ ઉપર, આબરૂ ઉપર બટ્ટો નો ફેરવ્યો, ધ્યાન રાખજો. ભગવાન આશ્વાસન આપે છે, દાદા આપ ચિંતા ન કરો, બધું થઈ જશે. આ વખતે છેલ્લી કોટડી ખાલી થઈ ગઈ. કેવું લાગે હજી ઘણા બ્રાહ્મણો બાકી છે, લાવો બીજું દક્ષિણા. ભગવાન કે મુંજામાં, એ દુર્યોધન, સામે 14 કોટડી તૈયાર છે. અમુક પુરાણમાં કથા છે કે 49 કોટડી તૈયાર હતી. દુર્યોધન વિચાર કરવા લાગ્યો, ઓહો, હવે તો ગમે તેમ દઉં તોય ખૂટે નહીં. મોતિયા મરી ગયા દુર્યોધનના. પાંડવોની અપકીર્તિ ફેલાવા ગયો હતો, અને પાંડવોની કીર્તિ ફેલાણી. પાંડવો જેવો કોઈ યજ્ઞ તો ન કરે, પણ પાંડવો જેવી કોઈ દક્ષિણા ન આપે. જય જયકાર થયો, જેહો જેહો પાંડવોનો જેહો. દુર્યોધને વિચાર કરવા લાગ્યો, આ કેમ થયું? કારણ કે દુર્યોધનના ભાગ્ય રેખા એવી હતી હો,